મિત્રો ઉપવાસનો 1 દિવસ 2 દિવસ અને જોત જોતા 73 દિવસ થઈ ચૂક્યા છે. વાવજા રસ્તા પાસે એક યુવાન રમેશ રાજપૂત જેનું નામ છે એ બનાસ ડેરી સામે આંદોલન કરી રહ્યા છે, ઉપવાસ કરી રહ્યા છે, અન્નનો ત્યાગ કરીને બેઠા છે અને તેને 73 દિવસ થઈ ચૂક્યા છે. તમે મારી પાછળ એક બેનર જોઈ રહ્યા છો, ઉપવાસ લખ્યું છે, મુદ્દાઓ લખ્યા છે. બનાસ ડેરીમાંથી ભ્રષ્ટાચારી અને કૌભાંડી ચેરમેન અને જવાબદાર તંત્રને હટાવવાની માંગ છે. આ સહિત તમે વાંચી શકો છો કે કયા કયા મુદ્દા લખવામાં આવ્યા છે. આપણે તેમની સાથે વાત કરવી છે. 73 દિવસ કેવા રહ્યા, શું પરિસ્થિતિ છે, શું કહેશો? 1 દિવસ 2 દિવસ થતાં થતાં 73 દિવસ થઈ ચૂક્યા છે. કેવા રહ્યા 73 દિવસ? ઉપવાસને 73મો દિવસ છે અને આ 73 દિવસમાં મારે અનાજનો ત્યાગ છે. અને મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીમાં હું જનસંઘથી જ મારો પરિવાર જોડાયેલો હોય અને 73 દિવસ થયા એ ભારતીય જનતા પાર્ટીની એક નિષ્ફળતા છે. કોઈ મોટી વાત નથી કે સારી વાત નથી કે 73 દિવસ થયા છે, પણ છતાંય હું મારી રીતથી અડગતાથી બેઠો છું. એ મારા માટે સારી વાત છે કે ભલે મુદ્દા લે કે ના લે, પણ હું આ વસ્તુને નહીં મૂકું. પણ આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીથી વાત પણ થઈ છે થોડી ઘણી કે જલ્દીમાં જલ્દી તમારા મુદ્દાઓ લેવામાં આવશે એવી વ્યવસ્થા થશે. તો અત્યાર સુધી નહીં ને હવે કેમ? શું ચૂંટણીનો ડર? હવે એ તો એમને પૂછવાનું હોય ને, ચૂંટણીનો ડર. હું તો અગાઉ અમને તો એવું લાગે છે કે હવે ક્યાંક ને ક્યાંક એમને મારા મુદ્દા સમજ્યા છે કે જે તે પ્રશ્ન એમને અંદર વાતો કરી છે એ તો એમને ખબર હોય કે ચૂંટણીમાં પણ બરોબર ચૂંટણીમાં મુદ્દા લેવાનું થાય એટલે લોકો એવું સમજી શકે ચૂંટણીનો ડર. તમે થોડી સરળ ભાષામાં કહી શકશો કે કૌભાંડ શું છે, શું મુદ્દો છે, કેન્દ્રમાં શું છે? કેન્દ્રમાં બનાસ ડેરીમાં વર્ષ 2020-21માં ભાવફેર ચૂકવવામાં આવે છે. એ ભાવફેરમાં જે શંકરભાઈ ચૌધરી દ્વારા જે એનાઉન્સ કરવામાં આવ્યો કે 14.18% આ વર્ષે ચૂકવવામાં આવશે અને ગામની મંડળીઓમાં એ પ્રમાણે જ 14.18 ગામના બિલ, જે મંડળીમાં બિલ હોય એના પ્રમાણમાં ચૂકવવાનો હોય છે. તો એમાં 12.5 કોઈને અલગ અલગ રીતથી એમ 1.5%નો ગોટાળો આવ્યો. અને મેં આગળ તપાસ્યું કે આવું અગાઉ વર્ષોમાં થયું છે, તો અગાઉ વર્ષોમાં નથી થયું. પછી એના બીજા વર્ષે મેં જોયું, 1 વર્ષ રાહ જોઈ એટલે જોયું કે તો બીજે કમ્પ્લેટ બેઠું. તો શું કારણ? મેં જ્યાં બનાસ ડેરીના અધિકારીઓને પૂછ્યું કે આનું કારણ શું, આ ભાવ વધારો ઓછો બેહવાનું કારણ? તો કે આ વખતે નથી બેઠો. હકીકત એવું હોય છે કે ભાવ વધારો ઓછો બેહે ને વધારે બેહે એ તો શક્ય વસ્તુ છે. ઓછોય બેહે ક્યારેક, પણ એનાઉન્સ કર્યા પછી ઓછો બેસવો. જેમ કે આગળ 16 હતો, એના પછી 14 આપ્યો, એના પછી 20% આપ્યો, પછી 18% આપ્યો. પણ એ એનાઉન્સ કર્યો ને કે આવું અમારું નફો નુકસાન બેઠું છે, પણ એનાઉન્સ કર્યા પછી 1 પણ રૂપિયો ઓછો ચૂકવવામાં આવે એ ચોખ્ખું કૌભાંડ, ચોખ્ખી ગડબડ અને મિલીભગત છે. આમાં શંકરભાઈ ચૌધરી સંડોવાયેલા હોય એવું મને લાગી રહ્યું છે. શંકરભાઈ ચૌધરી પર તમે આરોપ મૂકી રહ્યા છો, આક્ષેપ કરી રહ્યા છો. શંકરભાઈ ચૌધરી આજે થરાદના ધારાસભ્ય છે, વિધાનસભામાં અધ્યક્ષ છે, એમની પણ એક ડિગ્નિટી છે. વાત એ છે કે ઘણા લોકો એ કહી રહ્યા છે કે આ તો ખોટી વાત છે, શંકરભાઈ ચૌધરીને બદનામ કરવાની વાત છે. તેમને શું કહેશો? શંકરભાઈ ચૌધરીને કૌભાંડ જ ન કરવા જોઈએ તો ન બદનામ થોત. પોતે કૌભાંડ કરીને પોતાની છબીનું ધ્યાન નથી રાખ્યું, એમાં હું શું કરું? અને વિધાનસભાના અધ્યક્ષ તો આમાં તો કેવું છે, હું તો ભારતીય જનતા પાર્ટીને કહેવા માગું છું કે જે સૌથી મોટા કૌભાંડ કરે, જે સૌથી વધારે જૂઠ બોલે, એને વિધાનસભામાં સૌથી ઉપર ટોચ ઉપર બેહારવામાં આવે છે. એના એટલા જૂઠ છે જે માફીને પાત્ર છે, એવા એના જૂઠ છે. તો એવા લોકોને વિધાનસભામાં બેહારી અને ગુજરાતના લોકોની ગરિમા જાળવવી પડે અને ગુજરાતના લોકોને હિત જળવાઈ રહે અને ત્યાંના સ્થાનિક MLA હોય, બીજા આ તે હોય, તો એમને તો એ શું ટોકી શકે? પોતે જ એના જવાબદાર છે. તો આ મુદ્દો શું ફક્ત તમારા ધ્યાન પર આવ્યો? કારણ કે આવા મુદ્દાને લઈને કોઈ ઉપવાસ પર બેઠું હોય એવું અમારા ધ્યાને નથી આવ્યું. શું અન્યના ધ્યાને આવ્યો છે પરંતુ કોઈ બોલવા નથી માગતા? શું મામલો શું છે? મામલો એવો છે કે ગુજરાતમાં અલગ અલગ પ્રકારના નેતાઓ હોય છે. એ નેતાઓમાં ખેડૂત નેતા હોય કે ગમે એ નેતા હોય, તો પશુપાલક વિશે કોઈ બોલવા તૈયાર નહોતું. હકીકત તો કોઓપરેટિવ સહકારી મંડળમાંથી જે પૈસા ભ્રષ્ટાચાર થાય છે એવી બીજી કોઈ વ્યવસ્થા સરકાર પાસે નથી. તો કોઓપરેટિવને બચાવવા માટે મેં સંકલ્પ કર્યો કે કોઓપરેટિવ જો બચશે, આ સહકાર વિભાગ જો લોકોને સૌથી વધુ ફાયદો આપી શકતો સહકાર વિભાગ છે, તો એ તો પાર્ટીઓને ફાયદો આપે ખરો.
એના તો ફંડ રૂપી કે ક્યાંક ને ક્યાંક લૂંટફાટ ચાલે રહી. તો આ વસ્તુને કોઈ નથી ઉઠાવતો, તો એનો મતલબ એમાં કંઈક ડરનો માહોલ હશે કે જે પણ પ્રકારનું હશે કોઈ ત્યાં નથી નાખી શકતો. તો એમાં મેં કીધું કે હું આ મહિમ ઉપાડું, એટલે લોકોએ કેમ ના ઉપાડે એ મને નથી ખબર, પણ મેં આને ઉપાડે અને હું ક્યાં સુધી આને મજબૂતાઈથી પકડી રાખું છું એ તો લોકોને જોવાનું રહ્યું, અને લોકો વિશ્વાસ મારા ઉપર જેટલો વધુ મૂકશે એટલો હું વધુ ટક્કર ચાલી શકીશ આમાં. હવે આમાં માગ ચાલો આપણે એવું વિચારીએ પૂરી નથી થતી તો કેટલા દિવસ સુધી ઉપવાસ થાય છે? ઉપવાસ તો કેટલા દિવસ એ મને થોડું ખબર હોય, બાકી મારા મૃત્યુ થઈ જાય ત્યાં સુધી ઉપવાસ તો ઉપવાસ બંધ નહીં થાય? બંધ નહીં થાય, ઉપવાસ બંધ નહીં થાય. ને મુલાકાત માટે કંઈ કહેવામાં આવ્યું છે કે વાત કરીએ એવું કંઈ વાત આવી છે? એટલે એકાદ મુદ્દો લેવાનું કીધું છે, પણ એકાદ મુદ્દો હવે કાંઈ 5-10 દિવસના ઉપવાસ હોય તો બરોબર છે એકાદ મુદ્દો, પણ હવે 70 દિવસ ઉપર થઈ ગયા હોય ને એકાદ મુદ્દો, એટલે પછી એમાં કોઈ એ યોગ્ય ના કહેવાય એમની વાત. સ્વીકારે છે તેઓ કે આ કૌભાંડ થયું છે, ભ્રષ્ટાચાર થયો છે? હવે એ તો હું શંકરભાઈ ચૌધરીને આપના માધ્યમથી લલકારું છું કે તમારામાં ત્રેવડ હોય તો રમેશ રાજપૂત સામે ડિબેટ કરો, ખાલી ડિબેટ કરો. મુદ્દા નહીં લ્યો ને તો ચાલશે, એક વખત ડિબેટ કરો એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. તમે પાછળથી વાતો કરો છો કે કૌભાંડ નથી, કામ નથી, તેમ થઈ જાય. આવી જાઓ ને ભાઈ મારી સામે, અને હું નાનો પડતો હોઉં તમે મોટા પડતા હો તો તમારા એકાદા ડિરેક્ટરને મૂકો, તમારી પોસ્ટ વધારે મોટી પડતી હોય તો તમારા ડિરેક્ટરને મૂકો, પણ એક વખત ડિબેટ કરો એટલે બનાસની જનતાને ખબર પડી જાય કે શંકરભાઈ ચૌધરી બનાસની જનતાને કેટલો ડફોળ બનાવવાના ધંધા મળ્યા. ડિરેક્ટરો તો બિનહરીફ ચૂંટાઈ ગયા, તો એ એમની મજબૂતાઈ છે કે પછી એમાં પણ કંઈ અન્ય ચાલી રહ્યું? એ તો મોટો ગોલમાલ છે. ડિરેક્ટરો જે ચૂંટાય છે એ જ વસ્તુ અત્યારે મેં લીધી છે કે એક વખત સભાસદ બનાવે લોકોને, સભાસદ બને તો આવી વ્યવસ્થા ન થાય, એ જ એમની ગોલમાલ છે કે સભાસદ દરેકને ના બનાવો અને અમે બિનહરીફ ચૂંટાઈ જઈએ. આ સ્થિતિ છે, બાકી કોઈ લોકચાહના નથી, જૂઠી વાત છે. વાવમાં તમે બેઠા છો તો શું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ કેવો છે? હવે હું તો ચોકડી ઉપર બેઠો છું એટલે મને તો ખબર ના હોય, પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જો હું અહીં ઉપવાસ ઉપર બેઠો અને તોય ભારતીય જનતા પાર્ટી એવું વિચારતી હોય કે અમે દાવ મારી દઈશું, તો એમના મનનો વહેમ છે. એ વહેમ લગભગ કાઢી નાખે જો હું અહીં ઉપવાસ ઉપર બેઠો હોય ને કોઈ એકાદ બે ડેલિકેટ જીતે તો જીતે, બાકી જે પણ આગળ પ્રશ્ન હશે એમને. પણ મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી જલ્દી માની જાય તો પછી અમારે આ વિષય ઉપર ના બોલવું પડે એમ. અન્ય વિસ્તાર જે આજુબાજુના છે, ભાભર છે, સુઈગામ છે, થરાદ છે, ત્યાં શું પરિણામ આવી શકે, તમને શું લાગે છે? ભાભર છે ત્યાં વિસ્તારોમાં એક તો ભારતીય જનતા પાર્ટીનો પહેલેથી ભગવો લહેરાઈ રહ્યો છે, બરાબર, અને સ્થાનિક નેતાઓની અને બનાસકાંઠામાં સ્પેશિયલ બનાસકાંઠામાં શંકર ચૌધરીનો એટલો દબદબો છે કે અહીંયા પક્ષ પ્રમુખ હોય, પક્ષના મહામંત્રીઓ હોય કે કોઈ પણ વ્યક્તિને સંગઠનનું મહત્ત્વ જ રહેવા દીધું નથી. તો સંગઠનના કોઈ પણ કાર્યકર્તા હોય તો એનું કોઈ વેલ્યુ નહીં. જેમ કે આપણા પક્ષ પ્રમુખ છે એમનું કોઈ વેલ્યુ નહીં, એમની આગળ મેં પત્ર લખ્યો તો એ તો કે સાહેબ આગળ તો આમ તેમ, તો પછી એનો મતલબ શું? તો શંકરભાઈ ચૌધરીના કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટો ભારતીય જનતા પાર્ટીને નુકસાન દેખાઈ રહ્યું છે, અને અત્યારે લોકો જાણી રહે છે, અને મોદી સાહેબની સભામાં પણ એ જોવા મળ્યું. તો આવનાર દિવસમાં વધુ પુરાવા સાથે શું તમે હવે લોકો વચ્ચે જશો કે પછી શું કરવામાં આવશે? કારણ કે હજુ સુધી તમે ઉપવાસ પર બેઠા છો, એક વર્ગ છે કે જેને હજુ સુધી નથી ખબર કે આવું પણ કશું ચાલી રહ્યું છે, તો તેમના, કારણ કે આ પાછી વાતો પણ ખૂબ જટિલ છે, જે સામાન્ય લોકોને કદાચ ના પણ સમજાય કે કઈ રીતનું કૌભાંડ થાય છે, કઈ રીતના આમાં મલાઈ ખાવામાં આવી રહી છે. આ વસ્તુ એટલી બધી હદ સુધી વકરી ગઈ છે કે લોકો હવે, હું તો એવું માનું છું કે ગુજરાત કોંગ્રેસના સૌથી મોટા નેતાઓ એ બનાસકાંઠામાં છે. જેવા કે ગુજરાતમાં આવડા અડીખમ નેતાઓ ના હોય એવા 3 નેતા 4 નેતા બનાસકાંઠામાં છે. છતાંય જો શંકરભાઈ ચૌધરી જો આવી રીતની એના કૌભાંડ ફૂલ્યા ફરતા હોય અને કરતા હોય તો એ કોંગ્રેસની આમાં બેદરકારી છે. અને બીજી એક વાત કહેવા માગું છું કે જો લોકોને કોંગ્રેસ પાસે કોઈ મુદ્દાઓ ન હોય છતાં પણ જો કોંગ્રેસના જો લોકો ચાહતા હોય તો ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીથી કંટાળતા, તો હું એવું વિચારું છું કે હું તો મુદ્દા સાથે ઉતરીશ મેદાનમાં, અને મારી પાસે તો મુદ્દાય છે. તો ભારતીય જનતા પાર્ટીને વિચારવું રહ્યું કે શું હાલત થશે, તો જલ્દીમાં જલ્દી વિચારી લે એટલું સારું છે. તો આ હતા રમેશભાઈ રાજપૂત, 73 દિવસ થઈ ચૂક્યા છે અને તેમના મુદ્દા શું છે એ પણ આપણે જાણ્યા.
જોઈએ આવનાર દિવસમાં આ મુદ્દો ક્યાં પહોંચે છે, શું પરિણામ આવે છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.